ગુજરાતી પત્રકારત્વમાં ધીમંત પુરોહિત એક ટોચનું નામ છે. તેમણે બધા જ સ્વરૂપોમાં સરસ કામ કર્યું છે અને અસરકારક કામ કર્યું છે, લોકાભિમુખ કામ કર્યું છે. આજ તકમાં તેમણે લાંબો સમય કામ કર્યું. એ પહેલાં ગુજરાત સમાચારમાં, ગુજરાત ટુડેમાં પણ અમે બંને થોડોક સમય સાથે કામ કરેલું. દિવ્ય ભાસ્કર, એમ અલગ અલગ માધ્યમોમાં તેમણે કામ કર્યું છે. આજે એમના જીવન અને કવન બંને વિશે વાતો કરીશું. ઘણા એવા ભ્રમ હોય છે કે મેં મારું જીવન ઘડ્યું. પેલી એક નથી આપણે ચિત્ર જોતા કે એક મોટો ખડક હોય, એમાંથી અડધો માણસ હોય ને જાતે છેણી હથોડી વડે કોતરતો હોય. આપણે બહુ કંઈ કરતા હોતા નથી. આપણે નિયતિના હાથના એક રમકડા છીએ. તો જગદીશ બિનીવાલે પાસે ગયો. મેં કીધું ટપાલ ટિકીનો તો હું તમારું ઘણું વાંચ્યું છું, તમારા આર્ટિકલો મેં કટ કરીને રાખ્યા છે. આ સિક્કા સંગ્રહ વિશે કઈ રીતે કરવું, મને થોડી માહિતી આપો. એ સરકારી નોકરી મેં 1 વર્ષ પછી વગર વિચારે છોડી દીધી. કાયમી સરકારી નોકરી. તમે વિચાર કરો, જેના માટે કેટલા બધા બેચલર થયેલા કે માસ્ટર થયેલા છોકરાઓ લાઈન લગાવતા હોય છે. ખાનપુરમાં એક અંધારિયા મકાનમાં અમે એક નાના રૂમમાં બેસતા, અને પછી પણ જે ઓફિસ થઈ એટલે કોઈ પણ તોફાન કે આંદોલનની શરૂઆત પોસ્ટ ઓફિસને તોડીને આગ લગાવવાથી થાય અમારા ઘરની બાજુમાં. અને ઘરની અટારીએથી આખું દેખાય, પથ્થરમાળો થાય અને પોલીસના, SRPના અને ક્યારેક પછી મિલિટરીના બૂટના અવાજો આવે. દિલ્હીમાં તમને એક ઉપહાર ટ્રેજેડી થઈ હતી, સિનેમામાં આગ લાગી હતી અને બહુ બધા લોકો એમાં સળગી મરી ગયેલા. એનું એ દિવસે રિપોર્ટિંગ કરતાં કરતાં, એન્કરિંગ કરતાં કરતાં એ બહુ જ અંદરથી હલી ગયા. અને એ વખતે કોઈને ગુજરાતમાં કોઈ પત્રકારોને નહીં મળતો હોય, મોટા મોટા સિનિયર મોસ્ટ પત્રકારોની તમે વાત લઈ લો. એ વખતે 1995માં એમણે મને 10,000નો પગાર આપ્યો. એ વખતે સારામાં સારું કહેવાય. નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. વ્યવસાયી પત્રકારોનું દસ્તાવેજીકરણ એ શ્રેણી આપણે ચલાવી રહ્યા છીએ, અને એના ભાગરૂપે આજે આપણે ડૉક્ટર ધીમંત પુરોહિત સાથે વાત કરવાના છીએ. ધીમંતભાઈ, તમારું સ્વાગત કરીએ છીએ. નમસ્તે અને આભાર રમેશભાઈ. ધીમંતભાઈ, આપણે શરૂઆત તમારા જીવનથી કરીએ. માતાનું નામ, પિતાનું નામ, પિતા શું કરતા હતા, તમારો જન્મ ક્યારે થયો, અને શિક્ષણ તમે ક્યાં, શિક્ષણની વાતોથી આપણે આ મુલાકાતનો પ્રારંભ કરીએ. 1967ની 23મી જૂન, માતા સુધાબેન અને પિતા ગજેન્દ્રભાઈ પુરોહિત. આપણે ત્યાંના જૂના રિવાજો પ્રમાણે માતાને ત્યાં પિયરમાં એટલે બોરસદમાં મારો જન્મ થયેલો, મોસાળમાં, એ વખતના ખેડા જિલ્લામાં. મારા સુધાબેન, મમ્મીના પપ્પા પણ આખા જિલ્લાના મોટા ડૉક્ટર હતા, ડૉક્ટર વિષ્ણુપ્રસાદ જોશી. એમના સૌથી નાના દીકરી અને એમનો સૌથી મોટો પુત્ર. એટલે તમારો જન્મ બોરસદમાં છે? જન્મ બોરસદમાં, મધ્ય ગુજરાત. મધ્ય ગુજરાત. એ વખતે ખેડા જિલ્લાનું એક મુખ્ય કેન્દ્ર કહેવાતું હતું. સરદાર પટેલના આંદોલનો પણ ત્યાં થયેલા, તમને ખ્યાલ હોય તો. ગાંધીજી પણ આવેલા મારા દાદાના દવાખાને ત્યાં સામે. ઓહો, એક ઐતિહાસિક જગ્યા. હજી મને હું વાત કરું ત્યારે આમ રોમાંચ થાય છે, અને બોરસદના બધા દ્રશ્યો દેખાય છે. બહુ સરસ. અને પણ પિતા અમદાવાદમાં હતા? અમદાવાદમાં વર્ષોથી, ઘણી પેઢીઓથી. એટલે નોર્મલી આપણે બોર્ન એન્ડ બ્રોટઅપ કહેતા હોઈએ છીએ. બોર્ન ઇન બોરસદ, બ્રોટઅપ ઇન અમદાવાદ. પિતા રાજનગર મિલમાં સ્પિનિંગ માસ્ટર હતા. અમદાવાદ જે એક સમયે માન્ચેસ્ટર કહેવાતું હતું, લગભગ 80-100 જેટલી મિલો હતી. એ મિલોના સુવર્ણકાળમાં પિતા રાજનગર મિલમાં હતા. અને તમે કેટલા ભાઈ બહેનો? અમે 3 ભાઈઓ. હું સૌથી મોટો, મેં તમને કીધું એમ. 2 નાના ભાઈઓ. અને દરિયાપુરમાં અમારું ઘર હતું. એ વખતે કહેવાતું હતું કે બ્રિટિશ યુગમાં જ્યારે આંદોલનો ચાલતા હતા ત્યારે ચર્ચિલ નકશા ઉપર મુઠ્ઠી પછાડીને કહેતા હતા, વોટ ઇઝ ધીસ ખાડિયા, વોટ ઇઝ ધીસ દરિયાપુર. એટલું દરિયાપુર એ વખતથી જાણીતું કે ક્રાંતિકારી લોકો ત્યાંના. અને તમને જાણીને આનંદ થશે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એ અને હું એક જ પોળમાં પડોશી હતા. ધંતુરા પોળ એ પોળનું નામ, દરિયાપુરની એક ઐતિહાસિક પોળ. અને મેં બાળપણથી કેટલા બધા આંદોલનો ત્યાં જોયા છે. નવનિર્માણ આંદોલન હોય કે આંદોલન ઉપરાંત અનફોર્ચ્યુનેટ હુલ્લડો પણ કહી શકાય, હિન્દુ મુસ્લિમ. 1985માં અનામત વિરોધી આંદોલન, 82માં સૌથી પહેલાં થયું હતું. 1982, પછી 85માં થયું, પછી કોમી હુલ્લડો, પછી ચીવનભાઈ પટેલ સામેના જે નવનિર્માણ આંદોલનો, એ બધા અમારી ઘર હતું એના 2 દરવાજા હતા. એક પોળમાં પડે, ધંતુરા પોળમાં, અને બીજું પાછળ મેઇન રોડ ઉપર પડે. એને ઘરની બાજુમાં રોડ ઉપર પોસ્ટ ઓફિસ. એટલે કોઈ પણ તોફાન કે આંદોલનની શરૂઆત પોસ્ટ ઓફિસને તોડીને આગ લગાવવાથી થાય અમારા ઘરની બાજુમાં. અને ઘરની અટારીએથી આખું દેખાય, પથ્થરમાળો થાય અને પોલીસના
SRPના અને ક્યારેક પછી મિલિટરીના બૂટના અવાજો આવે અને પથ્થરમારો શાંત થાય. એ હજી મારા કાનમાં ગુંજે છે બાળપણના એ દ્રશ્યો. શાળા જીવન ક્યાં તમારું? શાળા જીવન અલગ અલગ રહી. જ્યારે નાનો હતો ત્યાં અમારે કાલુપુરમાં રાજનગર શાળા કરીને એક હતી, બહુ જાણીતી વખતની શ્રેષ્ઠ શાળા કહેવાય. એમાં બાલ મંદિરથી માંડીને બીજા ધોરણ સુધી હું ત્યાં ભણ્યો. એ પછી HBK ન્યૂ હાઈસ્કૂલ, એ વખતની એક શ્રેષ્ઠ સ્કૂલ ગણાતી હતી કાપડિયા સાહેબની. એમની બે સ્કૂલો, એક તો ન્યૂ હાઈસ્કૂલ કાલુપુર એરિયામાં અને બીજી HBK ન્યૂ હાઈસ્કૂલ એમની જ, એ પરિવારની જ, એ હઠીસિંગના દેરાની સામે. એ વખતે અમદાવાદમાં આટલી બધી સ્કૂલો નથી ને ઇંગ્લિશ સ્કૂલો તો મને નથી લાગતું કોઈ હોય. એ આ ગુજરાતી શાળાઓનો દબદબો હતો. HBK હોય કે ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ હોય, બધી સિટીમાં. આ વખત આ બાજુના પરા તો કોઈ વિકસ્યા નહોતા. પરામાં મને લાગે આંબાવાડી ખાલી હતું અને CNનું એક નામ હતું. એટલે એ HBKમાં 10મા ધોરણ સુધી હું ભણ્યો અને એ પછી અકસ્માતે મેડિકલમાંથી કોમર્સમાં જવાનું થયું. વિગતવાર આગળ હું કહીશ. એટલે વિશ્વભારતી સ્કૂલ છે શાહપુર મિલ કમ્પાઉન્ડ, જ્યાં અમદાવાદની પહેલી મિલ રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ સ્થાપી હતી, તમને ખ્યાલ હોય તો. એ શાહપુર મિલ કમ્પાઉન્ડની જગ્યા ઉપર વિશ્વભારતી સ્કૂલ છે. સુરેશભાઈ શુક્લ એના દ્રષ્ટિવંત આચાર્ય અને દુષ્યંત શુક્લ હતા. ત્યાં મારું સ્કૂલિંગ પૂરું થયું 12મા સુધી. પછી મેં તમને કીધું એમ કે અહીં ત્યાં ફંગોળાતો થયો. આ કોમર્સ મારા રસનો વિષય નહીં, છતાં પણ હિસ્સોમાં BCom મેં એમાં જ કર્યું, નવગુજરાત કોલેજમાં. નવગુજરાત કોમર્સમાં કે બપોરે? એ વખતે એને નવગુજરાત વાણિજ્ય મહાવિદ્યાલય કહેતા હતા. અત્યારે તો બધા નામ બદલાઈ ગયા. પણ એ બપોરની ને, કારણ કે ત્યાં નવગુજરાત સવારની પણ હતી અને સવારે આર્ટ્સ અને કોમર્સ હતી અને બપોરે ખાલી વાણિજ્ય મહાવિદ્યાલય કોમર્સની હતી અને સાંજે લો કોલેજ હતી. બરાબર છે. તમે બપોરમાં ભણ્યા? બપોરમાં. R.A. ત્રિવેદી સાહેબ હતા અમારા પ્રિન્સિપાલ, અને એના કરતાં સૌથી વધુ જો અમને ઉત્સાહ જોશ આપતા હોય તો સૌરભભાઈ ચોકસી હતા. એ અમારા પ્રોફેસર હતા, પ્રિન્સિપાલ તો પછી થયા. અને પછી જે વળાંક આવ્યો, જેણે એક નિર્ણાયક ભાગ ભજવ્યો મારા જીવનમાં, યુનિવર્સિટીના સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનમાં હું ગયો કોમર્સ કર્યા પછી. એ પાછો આર્ટ્સનો વિષય. એ વખતે BCom કર્યા પછી. BCom કર્યા પછી. પણ એ પહેલાં એક પ્રશ્ન પૂછી લઉં કે તમે ભણવામાં કેવા હતા? 9મા ધોરણ સુધી હું બહુ હોશિયાર વિદ્યાર્થી તરીકે ગણાતો હતો. સ્કૂલમાં અને ઘરમાં, પરિવારમાં અને સગાવાલામાં પણ મારી એવી ખ્યાતિ હતી. મારી પાસે જૂના બધા પ્રગતિપત્રકો છે. એ વખતે પ્રગતિપત્રક આવતા હતા, એ હજી મેં સાચવી રાખ્યા છે. 1 ધોરણથી માંડી અને 12મા સુધી તો પ્રગતિપત્રક હોય અને પછી કોલેજના જે રિઝલ્ટ આવે એમાં હું જોઉં છું કે 9મા ધોરણ સુધી તો બહુ સરસ ચાલ્યું બધું. 10મામાં ખબર નહીં કેવો નિયતિએ ખેલ મારી સાથે કર્યો. શરૂઆત એની જો કે 9માંથી થઈ હતી. HBKમાં રસોત્સવ શરૂ થયા, એમાં નાટકો કરવાના અને શાળાના વિદ્યાર્થીઓમાં ભાગ લે નાટકમાં. ઘેર કોઈને પૂછ્યા કર્યા વગર 9મામાં જ હું એમાં ગયો અને એક્ટિંગમાં મને પહેલો નંબર મળ્યો. મીડિયાની શરૂઆત ખરેખર મારી ત્યાંથી થયેલી માનું છું, 9મા ધોરણથી, કે જે આપણે ટ્રેડિશનલ મીડિયા કહીએ, નાટક, સ્ટેજ, એની શરૂઆત કરીને. મને પણ ખબર નહીં કે લોકોને આટલું બધું ગમશે ને સ્વાભાવિક છે કે 9મામાં આટલું બધું ઇનામ મળે, પ્રોત્સાહન મળે. એટલે અભિનેતા તરીકે? અભિનેતા તરીકે. ડિરેક્ટર તો અમારા સ્કૂલના ટીચર હોય, પંડ્યા સાહેબ હતા, એ કરાવે ડિરેક્શન. ગુજરાતી નાટકો એ વખતે બધા એકાંકી સિલેક્ટ કરે. કોઈ મૂરખ જ કરે એવું કામ મેં કર્યું અને એણે મારા જીવનનો એક મોટો ટર્ન આપ્યો. ધીમત, મને યાદ છે કે એક જમાનો હતો કે અમદાવાદમાં જે સ્પર્ધાઓ થતી, વક્તૃત્વ સ્પર્ધાઓ, એમાં ધીમંત પુરોહિતનો દબદબો. મને યાદ છે કે કોઈ પણ સ્પર્ધા હોય, કારણ કે કેટલાકમાં તો હું પણ સ્પર્ધક તરીકે પણ આવેલો છું અને કેટલાકમાં તો સાંભળવા પણ આવેલો છું. તો આખો હોલ ચિક્કાર હોય, સ્પર્ધામાં સ્પર્ધકો એક પછી એક બધા બોલતા હોય, પણ જ્યારે વિજેતાનું નામ જાહેર થાય ત્યારે મોટાભાગે પહેલો નંબર ધીમંત પુરોહિતનો હોય. એ દિવસો મેં જોયેલા છે. એ પણ મારા ઘડતરનો બહુ મોટો ભાગ. અત્યારે હું ટેલિવિઝનમાં જે રીતે પત્રકાર તરીકે, એન્કર તરીકે કે ડિબેટમાં કે એમાં અત્યારે જે જઉં છું, એને જે ઘડ્યો તો આ વક્તૃત્વ સ્પર્ધાઓએ ઘડ્યો છે. એ જો કે 11માંથી શરૂ થયું. એ પહેલાં મારી મૂર્ખામીની વાત કરું, જેણે મારા જીવનને એક ટર્નિંગ પોઈન્ટ આપ્યો. 10માની સૌથી ઇમ્પોર્ટન્ટ પરીક્ષા કહેવાય SSCની, અને હાયર મેથ્સ લીધું. મારે ડૉક્ટર થવું હતું, ડૉક્ટર થવાનું સપનું. ડૉક્ટર એટલે મેડિકલવાળો, અત્યારે છો એવા PhD વાળા નહીં. પણ કોઈ જ ગંભીરતા વગર, કોઈ જ લાંબો વિચાર્યા વગર 10માની પરીક્ષા પહેલાં પણ મેં રસોત્સવના નાટકમાં ભાગ લીધો. જ્યારે બીજા બધા છોકરાઓ સાયન્સ અને મેથ્સની તૈયારી કરતા હોય ત્યારે હું નાટકના ડાયલોગો ગોખવાની, નાટકની સ્ટેજિંગની ને અમારા પંડ્યા સાહેબ જોડે કર્યો. પંડ્યા સાહેબે કે અમારા આચાર્ય પણ મને કેમ રોક્યો નહીં, મને નવાઈ લાગે, કારણ કે એ નિયતિનો એક ખેલ હશે. અને નાટકમાં ફરી એક્ટિંગમાં હું પહેલો આવ્યો, શ્રેષ્ઠ એક્ટર તરીકે HBKના. પણ જે મારું ડૉક્ટર થવાનું સપનું હતું એને કારણે રોળાઈ ગયું.
એસએસસીમાં 50% માર્ક આવ્યા. એટલે ધબ્બ દઈને આપણે જે ઉત્સાહ હતો એ ફુગ્ગામાંથી બધી હવા નીકળી ગઈ. ઘરના લોકોને પણ આઘાત લાગ્યો મારા કરતાં વધારે, કારણ 50% આવે કેમ. એ વખતે એવી કોઈ રીચેકિંગની કે રીએસેસમેન્ટની કોઈ એવી વ્યવસ્થા નહીં, અને જે આવે એ સ્વીકારી લેવાનું. પણ એટલે સાયન્સના દરવાજા મારા માટે બંધ થઈ ગયા. 50% કોણ એડમિશન આપે? એટલે પપ્પા ઓળખતા હતા વિશ્વભારતીના સુરેશભાઈ શુક્લને, એમની પાસે ગયા. ત્યાં કદાચ એડમિશન મળે તો તેમણે મારું માર્કશીટ જોઈ, મારું મોઢું જોયું. મને કહેવા, તારા પપ્પા કહે તો મારે તને સાયન્સમાં આપવું તો પડે એડમિશન, પણ મારી સલાહ છે કે તું કોમર્સમાં લઈ લે. 50% આમાં તું આગળ કંઈ ઉકાળી નહીં શકે. હજી સુરેશભાઈ શુક્લના શબ્દો યાદ છે. આપણે આમાં કંઈ ડિસિઝન મેકર તો હતા નહીં. સુરેશભાઈએ કીધું ને મેં કોમર્સ લઈ લીધું. મારો વિષય નહીં. અત્યારે મને લાગે છે કે સાયન્સ પર મારો વિષય નહોતો, પણ કોમર્સ તો જરા પણ નહીં. આજે પણ મને ગણિત આવડતું નથી. આંકડાશાસ્ત્રની વાત આવે તો હજી મને પરસેવો થઈ જાય છે. પણ તો તમે બીકોમ થયા? બીકોમ થયા સેકન્ડ ક્લાસ, 59% આવેલા. હજી ક્યારેક ક્યારેક રાત્રે મને સપના આવે છે કે આવતીકાલે આંકડાશાસ્ત્રની પરીક્ષા છે અને હજી સુધી મેં કોઈ તૈયારી કરી નથી, અને હું આમ રીસર પરસેવે રેબ જે ઊંઘમાંથી ઉઠી જાઉં છું રાત્રે 2:30-3 વાગે. કારણ કે મને આંકડાશાસ્ત્ર આવડે નહીં, ગણિત આવડે નહીં, એકાઉન્ટન્સીમાં કંઈ સાંધા મળે નહીં. છતાં જેમ તેમ કરીને એ 3 વર્ષ પૂરા કર્યા. અને એ 3 વર્ષમાં પણ મોટી હવે નિયતિનો ખેલ એ થયું કે કોલેજમાં પણ મને જે મારો ટ્રેક રેકોર્ડ હતો એટલે નાટકોમાં સિલેક્ટ કર્યો. કોલેજમાં પણ હું આંતર કોલેજ સ્પર્ધાઓને એમાં નાટકોમાં ફર્સ્ટ આવવા માંડ્યો. અને એ ઉપરાંત તમે જે વક્તૃત્વની વાત કરી એ વિશ્વભરતીના સમયથી શરૂ થયું. સુરેશભાઈ, દુષ્યંતભાઈ ખાસ અંગત રસ લઈને વિદ્યાર્થીને તૈયાર કરે છે. 5 મિનિટની સ્ક્રિપ્ટ હોય, તમને લાઇબ્રેરીમાં જોડે આવીને જાતે ચોપડી આપે. લો વિવેકાનંદની આ ચોપડી વાંચો, શેક્સપિયરની આ ચોપડી વાંચો, આમાંથી આ ક્વોટ લો, એવી તૈયારી કરાવે. અને એ વક્તૃત્વમાં હું પહેલી સ્પર્ધાથી ફર્સ્ટ આવવા માંડ્યો, જેમ તમે કીધું એ પ્રમાણે. અને માત્ર અહીંયા નહીં, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ વક્તૃત્વ સ્પર્ધાને કારણે મને જવા મળ્યું. અને અમારા જે લગ્ન છે એ પણ એવી જ એક સ્પર્ધાને કારણે થયેલા. જયપુરમાં હું ને ફાલ્ગુની રાષ્ટ્રીય વક્તૃત્વ સ્પર્ધામાં ભેગા થયેલા, અને ત્યાં અમારો પરિચય થયો હતો. એટલે કઈ રીતે સંજોગો આપણને ઘડે છે ને માણસને, આપણા હાથમાં કંઈ હોતું નથી. તમે 10મા 12મા કોલેજની વાત કરી, માસ્ટર ઇન ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનની વાત કરી. અત્યારે અહીંયા આવતો હતો તમારા મીડિયા મુલાકાતોને ઇન્ટરવ્યૂ માટે, તો ગાડીમાં તો આગળ જોઈને ચલાવતો હતો, પણ મારું મન આમ પાછળ ફરીને જોતું હતું કે આજકાલ કરતાં 40 ઉપરાંત વર્ષો થઈ ગયા. આજે આપણે જેને પત્રકારત્વ કહીએ, મીડિયા પર્સન તરીકે માધ્યમની જે કારકિર્દી એને કહીએ, ક્યાંય મેં પ્રયત્ન કર્યો નથી. નાટક હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, કે અમારું શિક્ષણ હોય કે વ્યવસાય હોય. કારણ ગંગામાં સંગમમાં આપણે પડ્યા છીએ અને પ્રવાહે આપણને તરે જઈએ છીએ. કોઈક આપણને કોણ છે, કોઈક અદૃશ્ય તાકાત છે. એને નિયતિ કહો, ભગવાન કહો, પરમાત્મા કહો, આપણા હાથમાં કંઈ હોતું નથી. અહીંયા બેઠો છું એ પણ કે ક્યારે આપણે ઘણા ટાઈમથી વાત થતી હતી, કરીએ. એક વખત તમે મેસેજ કર્યો મને, એનો મેસેજ હું જોઈ નહોતો શક્યો મોડા સુધી, બરાબર. એટલે મારા બદલે તમે જસવંત રાવલનો ઇન્ટરવ્યૂ કરી નાખ્યો. અને આજે 27મા એપિસોડમાં અહીંયા બેઠા છે. એ કુદરતના નિયતિના એવા કેવા થપાટથી આપણે ફરતા અહીંયા ભેગા થઈ ગયા. એ તો એકદમ સાચી વાત છે કે એ જ એક પ્રવાહ, મુખ્ય પ્રવાહ હોય છે, અને એમાં આપણે બધા એમાં પેલા ઘણા એવા ભ્રમ હોય છે કે મેં મારું જીવન ઘડ્યું. પેલી એક નથી આપણે ચિત્ર જોતા કે એક મોટો ખડક હોય, એમાંથી અડધો માણસ હોય ને જાતે છેણી હથોડી વડે કોતરતો હોય. આપણે બહુ કંઈ કરતા હોતા નથી. આપણે નિયતિના હાથના એક રમકડા છીએ. જે લોકો ભગવાનમાં બહુ શ્રદ્ધા, એ લોકો કહે છે ભગવાન કરે છે. મને ભગવાનનો જે પારંપરિક કોન્સેપ્ટ છે એમાં મને બહુ શ્રદ્ધા નથી, પણ પરમાત્મામાં હું માનું છું કે એવી કોઈક વૈશ્વિક તાકાત છે જે કર્મકાંડમાં નથી, કે મૂર્તિમાં કે આરતીમાં કે પૂજામાં પ્રસાદમાં પણ નહીં હોય, પણ એવી કોઈક તાકાત છે જે વ્યક્તિ તરીકે મને, રમેશ તન્ના તરીકે તમને, કે દુનિયાના જે બનાવો છે, ટ્રમ્પ છે કે મોદી છે કે અહીંયા ભૂપેન્દ્રભાઈ છે, એ કોણ એક એવી આકસ્મિક ફંગોળા કરે છે પ્રવાહો, આપણને ખબર નથી કોણ છે. એકદમ સાચી વાત છે. હું તમારી વાત સાથે અનુભવના આધારે એકદમ સંમત છું કે ખરેખર એવું હોય જ છે. ધીમનભાઈ, હવે પૂછું તમને કે CDC કર્યું તમે, MDC કર્યું. CDC સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનનો એક આખું ડિપાર્ટમેન્ટ ગુજરાત યુનિવર્સિટીનો, EMRCમાં હતો ને? એ EMRCમાં ચાલતું હતું. ધીરેન અવાશિયા વખતે હતા એમાં તમને કોણે સજેસ્ટ કર્યું હતું કે તમારે આ કરવું જોઈએ? મેં તમને કીધું ને, જે રીતે જીવન આપણને અલગ અલગ જગ્યાએ લઈ જાય છે ને, હાથ પકડીને જાણે તમે મા સરસ્વતી કહો કે નિયતિ કહો કે કોણ છો, મને કોઈ કલ્પના નહીં.
ટેલિવિઝન એટલે શું, કોમ્યુનિકેશનનો ક મને ખબર નહીં. લગભગ 11માં હતો ને એ વખતે પણ કંઈક હુલ્લડો અમદાવાદમાં ચાલતા હતા. એ દરમિયાન પપ્પાએ મારું ધ્યાન ખેંચ્યું. ગુજરાત સમાચારમાં એક એડ આવી હતી ફિલ્મ એપ્રિસિએશન કોર્સની. પુણેનું FTII જે ઇન્સ્ટિટ્યૂટ છે, તમારો દીકરો પણ ત્યાં ગયેલો છે હાલ. એ FTII અમદાવાદમાં વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં ફિલ્મ એપ્રિસિએશનનો 1 મહિનાનો કોર્સ કરતો હતો. પપ્પા મને કહે તું આ કર. એ વખતે તમને નવાઈ લાગશે કે ગુજરાતી મીડિયમનો મગન માધ્યમનો છોકરો એપ્રિસિએશન શું એ મને ખબર નહીં. એ મેં ડિક્શનરી શોધેલી. હું તમને વચ્ચે આ કીધું. મને નાનપણથી જ્યારે બીજા બધા છોકરાઓ ધમાલ કરતા હોય, રમત કરતા હોય, મેં બહારની રમતો કોઈ દિવસ, અમારી પોળમાં તો બહુ જાણીતી આપણી પોળોમાં રમતો અમદાવાદની, પણ હું મોટે ભાગે ઘરમાં કોઈ ચોપડી લઈને બેઠો. 3 માળ, અમારે 4 માળનું ઘર હતું, એમાં 3 માળ મારો પુસ્તકો સાથેનો રૂમ, અમે બેઠો. સાવ નાની ઉંમરથી મને યાદ છે કે છાપાઓ વાંચવાનું મેં શરૂ કર્યું. અશ્વિની ભટ્ટની વાર્તાઓ હોય, સંદેશમાં એ વખતે સોમવારે આવતી હતી, એ રેગ્યુલર વાંચ્યું. પ્લસ બાલ સંદેશ અને ઝગમગ આવતા હતા બાળકોના છાપા, એ પપ્પાએ બંધાવેલા. એટલે નાનપણથી હું છાપાના અને મુદ્રિત માધ્યમો જેને કહીએ એના પરિચય. અગેન આ ફિલ્મ એપ્રિસિએશન કોર્સની વાત ઉપર આવું તો 1 મહિનાનો કોર્સ. એમાં પહેલી વખત મને ખબર પડી ફિલ્મ કોને કહેવાય. સત્યજીત રાયથી માંડી અને જાપાનના કુરોસાવા હોય કે બિમલ રોય કે ગુરુદત્ત કે અહીંના આપણા ભારતના સર્જકો કે ગુજરાતની ભવની ભવાઈ જેવી ફિલ્મો પહેલી વખત ત્યાં જોવા મળી 1 મહિનામાં. અને એની ઉપર સતીશ બહાદુર અને એક બીજા એક હતા ત્યાંના ખાં સાહેબો બધા ફિલ્મના, એ આપણને સમજાવે. એટલે મનમાં એક નવી બારી ઉકળી ગઈ. જાણે એક દેશી છોકરો અમદાવાદની દરિયાપુરની કોટ વિસ્તારની એક પોળમાં બેઠેલો ઓટલા ઉપર, અને અચાનક એને કોઈ આંખે દૂરબીન એવું લગાડી આપ્યું કે આખું એક ગેલેક્સી આખી ખુલી ગઈ આકાશની. ક્યાં વાત, દ્રષ્ટિ ખુલી ગઈ. અને એ ફિલ્મ એપ્રિસિએશન કોર્સના ભાગરૂપે જ અમને સ્ટુડિયો જોવા માટે EMRC લઈ ગયા. એ પહેલાં મેં કોઈ સ્ટુડિયો જોયેલો નહીં. આ હું તમને 11 વર્ષ કહું છું એટલે મારી તમે જો ને 16 વર્ષની ઉંમર હશે માત્ર. એ સ્ટુડિયો જોયો, ત્યાંનું વાતાવરણ જોયું, એ EMRC સેન્ટર જોયો, અને મને લાગ્યું કે આ મારી કામ કરવાની જગ્યા છે. ત્યાં મેં નક્કી કર્યું કે અહીંયા આપણે ભણવું છે. અને એની જ્યારે જાહેરાત થઈ, વર્ષમાં આવતી જાહેરાત, આખા અત્યારે તો એ કોર્સની એટલો ગોલ્ડન પીરિયડ નથી જેટલો એ વખતે હતો. આખા ઇન્ડિયામાંથી લોકો એપ્લાય કરતા હતા. એ લોકોને રિટર્ન ટેસ્ટ લે, ગ્રુપ ડિસ્કશન કરાવે અને ઓરલ ઇન્ટરવ્યૂ કરીને એકદમ સ્ક્રીનિંગ કરીને એમાંથી 12 છોકરાઓ પસંદ કરે. એમાં બી નસીબ જોગે આપણો નંબર લાગી ગયો. ત્યારે હું વિચારું છું તો ફરી મને પેલા આંકડાશાસ્ત્રની એક્ઝામ જેવું લાગે. ધારો કે એ 12માં મારો નંબર ના આવ્યો હોત તો હું ક્યાં હોત અત્યારે. એ વખતે BCom કર્યા પછી એવા કોઈ ઓપ્શન હતા નહીં. BSRBની એક બેન્કિંગ એક્ઝામ આવતી હતી. કોમર્સ પછી છોકરાઓ એ એક્ઝામ આપે ને એમાં જો સિલેક્ટ થાય તો બેંકમાં જાય. હું કોઈક બેંકમાં અત્યારે બેઠો હોત, ક્લાર્ક તરીકે જોડાયો હોત ને શક્ય છે ધક્કા મારતા મારતા મેનેજર તરીકે રિટાયરમેન્ટ સુધી પહોંચ્યો હોત તો મારી શું દશા થઈ હોત એ વિચારું છું તો અત્યારે મને પરસેવો થઈ જાય છે. પણ ફોર્ચ્યુનેટલી એ નિયતિના ક્રમે જ હું CDCમાં ગયો. ત્યાં અગેન મને એવા મહાન વ્યક્તિત્વનો પરિચય થયો શિક્ષકો તરીકે. ધીરેનભાઈ પોતે એક ઉમદા શિક્ષક અને કોમ્યુનિકેટર ધીરેન અવાસિયા. એ ઉપરાંત એ દુનિયાભરમાંથી બધા શોધીને, અમારે કોઈ ફોર્મલ એ વખતે અત્યારના જેવું સ્ટ્રક્ચર નહોતું. વિઝિટિંગ ફેકલ્ટી બધા આવે. એમાં ISROના ડાયરેક્ટર હોય, ચિટનીસ સાહેબ હોય, કર્ણિક સાહેબ હોય, ભાટિયા સાહેબ હોય, એ ઇન્ટરનેશનલ લેવલના માણસો. અમને 12 છોકરાઓને ભણાવવા માટે યુનિવર્સિટીમાં આવે CDCમાં. નીચે ભોંયરામાં એક હતું રૂમ ત્યાં આગળ. અને જે સાઇટ એટલે વિક્રમ સારાભાઈનું સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ જેને કહીએ, એ કરનારા જે માણસો હતા એ લોકોએ અમને ટેલિવિઝન શીખવ્યું. છાપામાંથી અલગ અલગ પત્રકારો હોય, વાસુદેવ મહેતા હોય કે અચ્યુત યાજ્ઞિક હોય. અને એ કોર્સ એવો ઘડેલો કે માત્ર માધ્યમ પૂરતો નહોતો. અમને ઇતિહાસનું શિક્ષણ આપે, અર્થશાસ્ત્રનું શિક્ષણ આપે, સમાજશાસ્ત્રનું શિક્ષણ આપે, સાઉન્ડ ટેકનોલોજીનું શિક્ષણ આપે, કેમેરા ચલાવતા, વિડીયો એડિટિંગ ચલાવતા શીખવે, છાપાનું રિપોર્ટિંગ આપે. અને 2 વર્ષના કોર્સમાં અંતે 1 મહિનો ફાઇનલ પરીક્ષા પહેલાં છાપામાં ટ્રેનિંગમાં મૂકે. મને જનસત્તામાં મૂકેલો 1 મહિનો, અને પછી 1 મહિનો ટેલિવિઝન ટ્રેનિંગ. એ ISROમાં મેં કરી. એ વખતે પીચ TV તમને ખ્યાલ હશે આપણે આવતું હતું, ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનું. ત્યાં મને ટેલિવિઝન શીખવા મળ્યું. હસમુખ બારાડી, બહુ મોટું નામ ટેલિવિઝનનું. બારાડી સાહેબ સાથે એટલે માધ્યમોના બધા ખેરખાઓ એ વખત. ખેરખા એટલે જે ટોપ 10 બી નહીં, ટોપ 5 કહો, ટોપ 3 કહો, એ લોકો અમને શીખવાડતા હતા, થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ. રૈના સાહેબ બહુ મોટું નામ એ વખતે, વિશ્વનાથ કરીને હતા. એ બધા અમને જાતે માથે રહીને બેસાડીને ટેલિવિઝન એટલે શું, કેમેરા કઈ રીતે ચલાવાય, એનું એડિટિંગ કઈ રીતે થાય, એક કોલ કરીને કેમેરામેન હતા. હમણાં જ ગુજરી ગયા અનફોર્ચ્યુનેટલી. ગુજરાતના, ભારતના સૌથી અગ્રગણ્ય કહી શકીએ એવા કેમેરામેન.
એ કોર્સ કેટલા વર્ષનો હતો? 2 વર્ષનો કોર્સ હતો. પણ એ 2 વર્ષમાં તમે બરાબર ઘડીને એટલે મેં કીધું નહીં કે આ કાયાકલ્પ આખો, જેમ આપણે ઉરલી કાંચનમાં જઈએ, મહિનાનો એક કોર્સ નેચરોપથીનો કહીએ ને બહાર આવીએ એટલે કાંતિ ભટ્ટ કેવા બદલાઈ જાય, એના જેવી વાત હતી કે 2 વર્ષમાં તો હું જે 1989માં જે ધીમંત પુરોહિત હતો, 1987માં રાધર જ્યારે કોર્સ જોઈન કર્યો ત્યારે, 1989માં બહાર આવ્યો ત્યારે એક અલગ જ માણસ હતો. અને પછી ઓપોર્ચ્યુનિટી ક્યાં મળી? તમે તાલીમ તો જનસત્તામાં લીધી, ઈસરોમાં લીધી, પણ કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યાં? તમને નવાઈ લાગશે કે એ વ્યાવસાયિક સજ્જતા સાથેની કારકિર્દીની શરૂઆત તો સ્વાભાવિક છે 1989 પછીથી, એની પર હું પછી આવું. પણ હું જે મુદ્રિત માધ્યમ કહું છું, પત્રકારત્વ કહું છું, શરૂઆતમાં મેં તમને કીધું ટ્રેડિશનલ માધ્યમો, એ પછી મુદ્રિત માધ્યમો, પછી ટેલિવિઝન મીડિયા આવ્યું, પછી ડિજિટલ મીડિયા આવ્યું, અને ઉપરાંત માધ્યમોનું શિક્ષણ. આ 5 ક્ષેત્રમાં મને જુદી જુદી જે કામ કરવાની તક મળી આ 40 વર્ષમાં, બહુ ઓછાને નિયતિ આવી તક આપતી હશે હું માનું છું, આટલું બધું કામ કરવાની. પત્રકારત્વ જેને કહીએ, છાપામાં લખવું આપણે જેને કહીએ, એની શરૂઆત તો આ બધી વ્યાવસાયિક સજ્જતા લીધી એ પહેલાંથી છેક પહેલાં જ્યારે હું 10મા ધોરણમાં ભણતો હતો 1982માં, ત્યારથી બહુ અકસ્માતે થયેલી. મેં તમને કીધું મને છાપા વાંચવાનો બહુ શોખ, અને અત્યારે મને નવી લાગે છે કે હું આ વાંચતો હતો એ વખતે હું તંત્રી લેખો વાંચ્યો, સાવ 12-15 વર્ષની ઉંમરે. પ્રસંગપટ વાંચ્યું, મહેશ ઠાકર લખતા હતા, અને પ્રસંગપટમાં ધારો કોઈ મારે લખવાનું હોય તો ફૂલ સ્કેપના કેટલા પાના લખવા પડે, એ મગજમાં ગેડ બેસાડવા આખો ઉતારો પ્રસંગપટ પાનામાં લખીને કે આટલા 5 પાના લખું મારા અક્ષરોમાં તો એક પ્રસંગપટ થાય. એ વખતથી મારા મનમાં કલ્પના કે છાપામાં આપણે લખવું છે, છાપામાં આપણું નામ હોવું જોઈએ. અને એ મને અકસ્માતે તક એટલે મળી કે હું ટપાલ ટિકિટો ભેગી કરતો હતો. એ વખતે જગદીશ બિનીવાલે કરીને એક હતા, બહુ મોટું નામ. એ શોખની જે પ્રવૃત્તિ છે એ બધાના માસ્ટર ગણાય. સ્પોર્ટ્સ રિપોર્ટિંગ પણ કરતા હતા સંદેશમાં. એ કામ કરતા હતા અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીમાં, વીજળી ઘર, લાલ દરવાજા પાસે. પણ કંપનીનું કામ તો પગાર પૂરતું, નોકરીના સમય પૂરતું. એ પછી એ સ્પોર્ટ્સનું રિપોર્ટિંગ કરે. એ ઉપરાંત ટપાલ ટિકિટના, અને એ વખતે બીજો એક શોખ હતો ખાસ પત્ર મૈત્રીનો. એ વખતે ઈમેલ નહોતા, વોટ્સએપ નહોતા, કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ટ્વિટરનો તો સવાલ નહોતો. તો દેશ વિદેશના પત્ર મૈત્રોના એ સરનામા એક નાનકડા સાયક્લોસ્ટાઇલ મેગેઝિનમાં આપતા હતા, એના મેમ્બર થાવ એટલે. ને એમાં તમે અમેરિકા, UK, રશિયા, ક્યાં ક્યાંના મિત્રો છે તમારા સરખા શોખ મળતા હોય. ધારો કે હું ટપાલ ટિકિટ ભેગી કરું તો ટપાલ ટિકિટ ભેગી કરનારું કોઈ બીજું હોય એને હું પત્ર લખું, મારી એક્સ્ટ્રા ટિકિટો મોકલાવું, એ મને એની મોકલાવે. આ રીતનો એક વ્યવહાર ચાલતો હતો. તો એમનો જગદીશ બિનીવાલેનો પરિચય થયો. ટપાલ ટિકિટો ઉપરાંત મારા ઘરમાં પપ્પાના કબાટમાં જૂના સિક્કાઓ હતા, ચાંદીના, રાણી છાપના સિક્કા જેને આપણે કહીએ આજે. એ સિક્કાઓ જોઈને મને સિક્કા ભેગા કરવાનું મન થયું. તો જગદીશ બિનીવાલે પાસે ગયો. મેં કીધું ટપાલ ટિકિટનો તો હું તમારું ઘણું વાંચ્યું છું, તમારા આર્ટિકલો મેં કટ કરીને રાખ્યા છે, આ સિક્કા સંગ્રહ વિશે કઈ રીતે કરવું મને થોડી માહિતી આપો. તો એમણે મારી સામે જોયું, ખબર નહીં એ બી નિયતિના કયા હાથમાં રમતા હશે. મને કે આ સિક્કા સંગ્રહ વિશે તો મેં લખ્યું નથી કોઈ દિવસ. 10મા ધોરણની વાત કરું છું. ટપાલ ટિકિટ તો બહુ સરસ તું ભેગું કરે છે મારા કટિંગને બધું, મેં તમે સિક્કા સંગ્રહ વિશે લખો. તો મને કે તું જ લખને કે. જગદીશ બિનીવાલે સૌથી પહેલાં મને છાપામાં લઈ ગયા, અને એમના એજન્ટથી મેં લખવાનું શરૂ કર્યું, સિક્કા સંગ્રહ કઈ રીતે કરવો. સેવક છાપું એ વખતે આવતું, સંદેશનું બપોરનું છાપું સેવક બહુ જ પોપ્યુલર ચાલતું. ફેરીઓ બૂમો પાડતા પાડતા નાખે, અને બધા દુકાનદારોથી માંડીને મોચી સુધીના લોકો સેવક લે. ને બપોર તમે નીકળો અમદાવાદમાં ક્યાંય પોળે બધા પીળા રંગના પાનાવાળું એ સેવક આમ પોળું કરીને બેઠા હોય. સેવકમાં એમણે મારો નામ સાથે લેખ છાપ્યો. ત્યારે કેટલી ઉંમર? 15-16 વર્ષ. 15 વર્ષ, 10મું એટલે જ તમે કહો 15 વર્ષની ઉંમરે. એ મારો પત્રકારત્વમાં પહેલો પ્રવેશ. બરાબર. નોર્મલી આપણે ત્યાં જે થતું હોય છે એવું કે આ પ્રકારના જે માણસો હોય, જગદીશ બિનીવાલે જેવા કે છાપાની પૂર્તિના તંત્રી હોય, કે આવા નવા માણસો જોડે મેટર લઈ લે અને મેટર પોતાના નામે છાપતા હોય છે. આપણે ત્યાં ઘણા એવા છે, હું મોટા મોટા પત્રકારોના, એડિટરોના નામ આપી શકું. પણ જગદીશ બિનીવાલે એવા ખાનદાન માણસ કે એમણે ધીમંત પુરોહિત નામ સાથે આખો લેખ સેવકમાં છાપ્યો. 15 વર્ષની ઉંમરે તો ધીમંત રોકીને કહું કે સેવક નામનું છાપું હોય, હા, એ પણ એક જરા જલ્દી માનવામાં ન આવે એવું છે. કારણ કે સંદેશ કરતાં વધારે પોપ્યુલર એનું બપોરનું છાપું. આમ આપણા જે માધ્યમો છે એને આપણે ચોથી જાગીર કહીએ છીએ. એટલે ચોથી જાગીરમાં સેવક નામનું કોઈ છાપું હોય, સેવક,
એ પણ સેવક સંદેશનું સંદેશનું બહુ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં રમેશભાઈ આ કામ થયું નથી જે ખરેખર થવું જોઈએ. રતન માર્શલે આઝાદી સુધીના પત્રકારત્વના ઇતિહાસનું કામ કર્યું છે, પણ આઝાદી પછીનો સૌથી રોમાંચક ઇતિહાસ છે એની ઉપર કંઈ જ કામ થયું. રતન માર્શલે કોઈ સાધનો વગર લાઇબ્રેરીના ભંડકિયામાં પહોંચીને ધૂળ ઉડે ને બિચારા માંદા પડી જાય એવી મહેનત સાથે એ વખતના એ આઝાદી સુધીના છાપાનું કર્યું છે. આકાશવાણીમાં સાંભળેલો ધીમંત રતન માર્શલનો મને યાદ છે. આકાશવાણી અમદાવાદ ઉપર 1 કલાકનો એમનો ઇન્ટરવ્યૂ બહુ લાંબો, એ આર્કવાઇઝ વેલ્યુવાળો ઇન્ટરવ્યૂ હતો. એમાં એમણે કહેલું કે હું જ્યારે પત્રકારત્વના ઇતિહાસનું સંશોધન કરતો હતો ત્યારે મુંબઈની એક લાઇબ્રેરીમાં ગયેલો અને બધું મુસ્લિમ લાઇબ્રેરી હતો અને જીવડાઓએ કે મારા પર એટલો એટેક કર્યો અને 1 મહિનો એ માંદા પડી ગયા હતા. એક્ઝેક્ટલી, એ માંદા પડ્યા. અને એના કરતાં વધારે આઘાતજનક વાત એ છે કે એમણે લગભગ એટલી બધી મહેનત કરી કે 1000 પાનાનો PhD થીસીસ તૈયાર થયો. એ PhD માટે કરતા હતા. બરાબર છે. તેમના જે PhDના ગાઈડ હતા, મને લાગે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લગભગ, જો હું ભૂલતો ના હોઉં, તેમણે એને પાછો આપ્યો કે આટલા પાના તારા વાંચશે કોણ? PhD માટે તો 250-300 પાનામાં થોડું વ્યવસ્થિત કરી લખ. તો સાહેબ એણે જે મહેનત કરેલી, બધા ટાંચવાનો લીધેલા, આજે માંદા પડી ગઈ એ છાપાઓ નહીં, તો અત્યારે છાપાઓ પણ હવે ક્યાંય નથી. એ બધું એમણે એમાંથી કાઢી નાખ્યું. અને આપણી પાસે જે અત્યારે રતન માર્શલનું પુસ્તક જોઈએ છે, ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ, એ એનું 1/4 પણ નથી. મેં બહુ મહેનત કરી એમના પરિવાર સાથે કે ભાઈ આ બધું 1000 પાના એમની જોડે તો હશે જ. ક્યાં છે કે અમે પહેલાં સુરતમાં હતા અને ત્યાં ભાડાના ઘરમાં, અને પછી અમદાવાદમાં આવેલા અને બધા ઘર બદલે, એમાં તો અત્યારે ખબર નહીં, મિસપ્લેસ થઈ ગયું હશે. રતન માર્શલને હું પણ મળેલો અને મને ખરેખર અત્યારે ગૌરવ થાય છે કે અમે 20મી સદી મેગેઝિનનું ડિજિટાઇઝેશન કર્યું. સૌથી પહેલું ડિજિટાઇઝેશન કહેવાય અમદાવાદ કે ગુજરાતમાં નહીં, ભારતમાં. પહેલાં કુમાર અને પછી 20મી સદીની પ્રકૃતિ. 20મી સદીનું ઉદ્ઘાટન રતન માર્શલના હસ્તે કરાયેલું. અને ભૈકા કોલમાં રતન માર્શલ 100 વર્ષની ઉંમરે પહોંચેલા ત્યાં આવેલા અને જે બુલંદ અવાજમાં તમારા મારા કે રઘુવીર ચૌધરીના અવાજ કરતાં પણ વધારે મોટી બુલંદી. અને મને યાદ છે કે એ જ્યારે કાર્યક્રમમાં આવેલા અને કહ્યું હતું કે તાપીના કિનારે, સાબરમતીના કિનારે આવ્યો છે, જે પારસી સ્ટાઇલમાં 100 વર્ષની ઉંમરની એમની જે ટટ્ટારતા જેને કહીએ ને, આ શબ્દ સાચો છે કે નહીં મને ખબર નહીં ગુજરાતીમાં, પણ મને ગમે છે. એ રતન માર્શલમાં મેં જોયું છે. સાચી વાત. એટલે હું તમને જે યાદ કરું ધીમંત કે હું ને અનિતા પત્રકારત્વમાં ભણતા હતા ગુજરાત વિદ્યાપીઠમાં, ત્યારે અમે ખાસ એમને મળવા સુરત ગયેલા. જવું જ જોઈએ. એ અમદાવાદમાં રહ્યા. કુમાર શર્મા અને રતન માર્શલને મળવા માટે અમે ગયા હતા અને એમને મળીને પણ જે ઉર્જા મળી હતી. અને મને એવું લાગે છે કે હું જે મીડિયા મુલાકાતોનો આ પ્રકલ્પ મેં હાથમાં લીધો છે ને, કદાચ એ રતન માર્શલને હું મળ્યો હતો ને એનું એક અનુસંધાન જ છે આ કે એમણે પત્રકારત્વનો ઇતિહાસ લખ્યો. ના, મને લાગે મારે તમે મારો ઇન્ટરવ્યૂ અત્યારે કરો, મારે તમારો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ. તમારો જે રતન માર્શલ સાથેની વાતચીતનો અનુભવ છે, મને લાગે એ ગોલ્ડન એક ચેપ્ટર હશે. એનો રોમાંચ આજે પણ હું અનુભવી રહ્યો છું. ગુજરાતી પ્રજા તરીકે આપણે ફાંકા ફોજદારી બધી કરીએ, અસ્મિતાની ને મહાન પ્રજા ગુજરાતી, બહુ થેન્કલેસ પ્રજા છે. ધીમંતભાઈ, તમારી સાથે ઘણી સારી વાતો થઈ રહી છે. હવે આપણે આવી જઈએ મુખ્ય પ્રવાહમાં. તમે જે કારકિર્દી શરૂ કરી, વ્યવસાયિક કારકિર્દી, એની વાત કરીએ. હવે વ્યવસાયિક કારકિર્દી પણ મેં તમને કીધું ને, મારી એ રીતની જ રહી છે. નિરંજન ભગતની જેમ પેલી નિરુદ્દેશે વાત કહીએ ને, એ રીતે કોઈ પ્રયાસ, અનાયાસ પ્રયાસ વગર. મેં તમને MDCનું રાજેન્દ્ર શાહ નિરુદ્દેશન, નિરંજન ભગત મને એટલે યાદ આવે કે એમની બીજી જે પંક્તિ છે એ મને હંમેશા જીવનમાં એક દોરનારી હોય ને એવું લાગે. હું અહીંયા ક્યાં મારું કે તમારું કોઈ કામ કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. એ મૂળથી જ મેં કામ કર્યું છે 58 વર્ષ સુધી. MDCની પરીક્ષાનું અમારું રિઝલ્ટ આવે એ પહેલાં મને નોકરી મળી ગઈ. એટલી એની બોલબાલા હતી એ કોર્સમાંથી બહાર નીકળનારા 12 છોકરાની. લોકો રાહ જોઈને બેઠા હોય કે આ 12 જણા ક્યારે બહાર આવે ને અમે પકડી લઈએ. એવો યુગ હતો. 1989ની વાત કરું એટલે આજથી કેટલા 25 ને 10 35 36 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ છીએ. રિઝલ્ટ પહેલાં જોધપુરમાં, જેમ અમદાવાદમાં યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટીમાં EMRC છે, એવું જોધપુર યુનિવર્સિટીમાં EMRC હતું. એ લોકોને કાર્યક્રમ નિર્માતાની જરૂર હતી. શરૂઆતમાં એ લોકો આસિસ્ટન્ટ તરીકે લે અને પછી નિર્માતા તરીકે કામ આપે ત્યાં. તો એ લોકોએ વગર રિઝલ્ટે મને અને મારા એક સાથી હતા ધર્મેશ ભટ્ટ, જે અત્યારે ઈસરોમાં છે, પ્રોગ્રામિંગ હેડ છે ઈસરોના, અમને બંનેને એ લોકોએ સિલેક્ટ કર્યા. મારો ઇન્ટરવ્યૂ કોણે લીધેલો ખબર છે? પ્રોફેસર યશપાલે. એમણે અમારા ઇન્ટરવ્યૂ ત્યાં લીધેલા અને એમાં અમને 2 જ જણા હતા.
બહુ મોટું ટોળું નહોતું અને અમને લેવાના જ છે, એટલે ઓન ઇન્વિટેશન જેવું હતું. આપણને બોલાવો ને કાંઈ ટેન્ડરમાંથી સિલેક્ટ નથી કરવાના 100માંથી 2 જણા, અમને 2ને જ લેવાના હતા. 2ને બોલાયા, પણ નક્કર કેટલા છે તપાસવા યશપાલને બોલાય ને, પ્રોફેસર યશપાલે સહી કરીને અમને બંનેને સિલેક્ટ કર્યા. અને જોધપુરમાં MDCનું મારું 65% ફર્સ્ટ ક્લાસનું પરિણામ આવે એ પહેલાં તો નોકરી મળી ગઈ હતી. કાર્યક્રમ નિર્માતા તરીકે ત્યાં આગળ જુદા જુદા પ્રોગ્રામ એજ્યુકેશનલ ટીવીના બનાવવાના, હાયર એજ્યુકેશન, એ વખતે કન્ટ્રી વાઇડ ક્લાસરૂમ કહેતા હતા UGCનો, એ બપોરે ટીવી ઉપર પ્રોગ્રામ 1 કલાક આવતા હતા. ત્યાં પણ કોમલ કોઠારીથી માંડીને વિજયદાન દેથા, જેમણે પછી એક ફિલ્મ પણ લખી શાહરૂખ ખાનની, તમને યાદ હોય તો પહેલી, જેમ આપણા અહીંયા ઝવેરચંદ મેઘાણી છે એવા ત્યાંના 2 રાજસ્થાનના ગણાય. લોકકળા, લોક સાહિત્ય એ બંનેના ખાં. એમની સાથે કેટલા બધા પ્રોગ્રામ ત્યાંના રાજસ્થાનના લોક સાહિત્ય, લોકકળા, લોક સંગીત એ બધા ઉપર કર્યા. પણ મારું જે પ્રકૃતિ રહી છે ને, તમને પણ કદાચ ખ્યાલ છે, તમે પણ ઘણી વખત નજીકથી મને જોયો છે, ગુજરાત વિદ્યાપીઠ હોય કે ગુજરાત ટુડે હોય, હું બહુ જલ્દી કંટાળી જાઉં છું મારા પોતાના કામથી. અને મને એ જે રૂટીન જે કામનું છે ને એ બહુ અકળાવે મને. 6 મહિના 12 મહિના થાય તો સારામાં સારું ઇવન આજ તક જેવું કામ કેમ ન હોય, મને એમ લાગે હું મારી જાતની ઝેરોક્સ કાઢી રહ્યો છું, એકની એક વસ્તુ કરું છું. આ એકની એક વસ્તુ કરવાથી મને બહુ કંટાળો આવે. એ 1 વર્ષ મેં કામ કર્યું ત્યાં EMRCમાં, મારી કાયમી સરકારી નોકરી હતી. અત્યારે ત્યાં હું હોત તો એના ડાયરેક્ટર તરીકે મારા રિટાયરમેન્ટના છેલ્લા 1-2 વર્ષમાં કામ કરતો હોત. એ સરકારી નોકરી મેં 1 વર્ષ પછી વગર વિચારે છોડી દીધી. કાયમી સરકારી નોકરી, તમે વિચાર કરો, જેના માટે કેટલા બધા બેચલર થયેલા કે માસ્ટર થયેલા છોકરાઓ લાઈન લગાવતા હોય છે, વગર રિઝલ્ટે નોકરી મળેલી સામેથી આવી, બરાબર. એ મને છોડી દેવાનું 2 કારણ હતા. એક તો મેં તમને કીધું કે હું જીવનની જે એક સરખાપણું જેને કહીએ, રૂટીન, એકની એક વસ્તુ કરવાની, શૂટિંગ કરો, એડિટિંગ કરો, ફરી પછી સ્ક્રિપ્ટ કરો, શૂટિંગ કરો, એડિટિંગ કરો, રોમાંચક કામ બહુ. પણ રોમાંચક કામ પણ તમે 100 વખત કરો એટલે મગજમાં મારે આમ પીને છટકવા માંડે કે આમાં મજા નથી આવતી. એમાં બીજું એક કારણ એ હતું કે ગુજરાતી હું બહુ મિસ કરતો હતો રાજસ્થાનમાં, જોધપુરમાં. ત્યાં આગળ કોઈ ગુજરાતી છાપા આવે નહીં, છાપાનું મને બંધાણ, મેગેઝિનનું મને બંધાણ, નશો એક પ્રકારનો, એ મારે વાંચવા જોઈએ. રવિવારે મોડી બપોરે ત્યાં આગળ સંદેશ આવતું હતું, અઠવાડિયે 1 વખત, એ માત્ર વાંચવા મળે ને મને ધરાવ ના થાય. ગુજરાતીથી જાણે હું કટ ઓફ થઈ ગયો ને એવું લાગે. વરસ હું ત્યાં રહ્યો ત્યારે શ્રેષ્ઠ કામ હતું, શ્રેષ્ઠ ઓપોર્ચ્યુનિટી હતી. સરકારી નોકરી, મેં તમને કીધું એમ, કાયમી સરકારી નોકરી, કોઈ તમને અડવાનું નથી. છતાં વરસ પછી મને થયું કે 2 કારણ, કે આમાં મજા નથી આવતી, થોડી જે મગજમાં મારી જે મર્યાદાઓ પણ હું એને ઘણી વખત કહું છું, અને મને નવું કરવાનું જે જોમ એમાંથી આવે એ ને આ ગુજરાતી મિસ થતું હતું. એ બધા કારણે કંઈ જ વિચાર્યા કરે. અત્યાર સુધીની મારી જે ટ્રેક, હું કોઈને ઘરમાં કહેતો નથી કે હું આ નોકરી કરવા જાઉં છું, કે ત્યાંથી રાજીનામું આપીને છૂટો થઉં છું, બરાબર. ઘેર પપ્પાને કે એમને વાત કર્યા વગર, પપ્પાએ મને કોઈ દિવસ મારા પગારનું પૂછ્યું નથી, પગાર લીધો નથી ઘરમાં કોઈ દિવસ, મુક્ત રીતે મને બધું કરવા દીધું છે, કોઈ પ્રશ્ન નથી કર્યો. તું જે કરે છે બરાબર, આમાં મારે કંઈ કરવાનું હોય તો કહેજે, ફી ભરવાની હોય કે બીજું કંઈ હોય તો, અથવા સુરજ શુક્લા જોડે જવાનું હોય સ્કૂલમાં એડમિશન માટે તો લાઈક દેટ. હું રાજીનામું આપી, બિસ્તરા પોટલા લઈને, સૂર્યનગરી એક્સપ્રેસ હતી એ વખતે, અત્યારે પણ એ જ છે, અમદાવાદથી જોધપુર ને જોધપુરથી અમદાવાદ પાછી આવે, એમાં પાછો આવી ગયો. મને થયું કે આ બધું છોડો, ટીવી બીવી બધું, આપણે જે અસલ જે લખવાનું કામ છે એ શરૂ કરીએ. અને એ વખતે ગુજરાતી ટેલિવિઝનમાં સિરિયલો બહુ ચાલતી હતી. સિરિયલના લેખક તરીકે મેં આટલું બધું વાંચ્યું છે, મુનશીથી માંડીને મેઘાણી સુધીનું બધું, આ બરાબર, એ ક્યારે કામમાં આવશે. તમને નવી લાગશે કે બાળપણમાં મેં તમને કીધું પુસ્તકોનો શોખ હતો. ગુજરાતના તમે કોઈ પણ લેખકોના નામ આપો, એ બધા મેં 10મા 12મા સુધી બધા વાંચી નાખ્યા છે, એકે બાકી રાખ્યા છે. MJ લાઇબ્રેરીનું ભાગ્ય જ કેવું એવું પુસ્તક હશે જે મારી હાથ તળેથી આંખ તળેથી પસાર ના થયું. તો અહીંયા આવીને ગુજરાતી સિરિયલોમાં મેં હાથ અજમાયો. એ લોકો સાથે જઈને સ્ક્રિપ્ટિંગના ને એની વાત કરી, એક સ્ક્રિપ્ટ પણ લખી હશે એકાદ સિરિયલ માટે, એ વખતે જે પોપ્યુલર હોય. પણ એમાં મજા એ કે તનતોડ મજૂરી, સ્ક્રિપ્ટ તમારે લખવાની, એ ઉપરાંત શૂટિંગ વખતે પણ હાજર રહેવાનું. છેલ્લી ઘડીએ બધા ડાયલોગમાં ફેરફાર થાય કે તમે ધારો કે એક સીન લખ્યો હોય પણ એ સીન શૂટ કરવો ફિઝિબલ જ ના હોય, છેલ્લી ઘડીએ તમારે સુધારી આપવો પડે. અમુક પેલા શબ્દો પેલા હીરો કે હિરોઈનને બોલતા ફાવતા ના હોય, એ તમારે સુધારવાનો હોય. લખવાનું ઉપરાંત શૂટિંગ વખતે હાજર રહેવાનું, પ્લસ એડિટિંગ વખતે હાજર રહેવાનું. અને એ ઉપરાંત સૌથી રોમાંચક વાત એમાં એ હતી કે પૈસાનું કોઈ ઠેકાણું નહીં. જ્યારે સિરિયલ પાસ થાય, પ્રોડ્યુસરને પૈસા મળે, ત્યારે આપણને પૈસા મળે. હવે આ તો આપણને ચાલે નહીં, મધ્યમ વર્ગના માણસ જે પોતાના પગ ઉપર ઊભા થવા માગતો હોય, બાપાના પૈસે જિંદગી જેને કાઢવાની ના હોય, એટલે
એક રાતમાં નિર્ણય લઈ અને રાતનું શૂટિંગ મોડું 4-5 વાગ્યા સુધી ચાલીને પત્યું હશે, ઘેર આવીને મેં નક્કી કર્યું કે આ આપણું ક્ષેત્ર નથી. આવી અનિશ્ચિતતા વચ્ચે કામ કરવાની મજા ના આવે. અને મને અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ હંમેશા ગમે, મેં મારી જિંદગીમાં એનો અમલ કર્યો છે. અને જ્યાં હું ઓફિસમાં જ્યાં મારું ડિસિઝન મેકિંગ હોય ને મારે કોઈ સ્ટાફને પગાર આપવાનો હોય એ વખતે હંમેશા એનું પાલન કર્યું છે કે મજૂરનો પરસેવો સુકાય એ પહેલાં એનો પગાર મળી જવો જોઈએ, એની મજૂરી મળી જવી જોઈએ. બરાબર. એ આ ટેલિવિઝનના ધંધામાં તો કોઈ શક્ય નહોતું. અને 6 મહિના પછી બી મળશે કે નહીં એ નક્કી નહીં. એ પ્રોડ્યુસર ઉલાળીએ કરીને જતો રહે, તેને ક્યાં આપણે શોધતા ફરીએ. એટલે મેં કીધું લાવ ફરી છાપામાં ક્યાંક ટ્રાય કરીએ. એ વખતે જન્મભૂમિ અમદાવાદમાં શરૂ થયેલું, તમને ખ્યાલ હોય તો. એ પણ બપોરનું છાપો. અમદાવાદના બપોરના છાપા ઉપર રમેશભાઈ કોઈ કામ કરવું છે. સેવક મેં તમને કીધું, જન્મભૂમિ અહીંયા આવ્યું. વેસ્ટર્ન ટાઈમ્સ કેટલા વર્ષો સુધી રામુભાઈએ કાઢ્યું. અત્યારના દેવેન્દ્ર પટેલથી માંડીને બીજા મોટા મોટા જે પત્રકારો છે એ વેસ્ટર્ન ટાઈમ્સમાં ઘડાયા પછી બહાર આવ્યા છે. બહુ ઓછા લોકોને ખબર છે. ગુજરાત સમાચારનું પોતાનું ગુજરાત સમાચાર કરતાં વધારે પોપ્યુલર જો કંઈ હોય તો લોકનાથ નામનું બપોરનું છાપું હતું. એટલે જન્મભૂમિમાં મને મહેશ શાહ અત્યારે જે ચિત્રલેખામાં છે એ વખતે જન્મભૂમિમાં આવેલા. એ મને કે ધીમંત આવે કે આપણે જન્મભૂમિમાં તારું કંઈક કરીએ. એ મિત્ર તો એ જયંતિભાઈ પાસે લઈ ગયા એને એડિટર પાસે. અને એ વખતે મેં એક લેખ લખેલો. લેખ 1990ની આસપાસનો હશે. અને મેં કલ્પના કરી હતી કે સેટેલાઇટ કોમ્યુનિકેશન, જે હું પોતે ભણેલો, આખું હું તમને 1 કલાકનું લેક્ચર એની ઉપર ક્લાસમાં આપી શકું બ્લેકબોર્ડ ઉપર, કે સેટેલાઇટ કોમ્યુનિકેશનથી એવી ક્રાંતિ થશે કે અત્યારે જે કલેક્ટરોને એમના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ધારો કે જૂનાગઢથી કે સુરેન્દ્રનગરથી અમદાવાદ આવવું પડે, ગાંધીનગર આવવું પડે છે સીએમ જોડે મિટિંગ કરવા, એ આવવાની જરૂર નહીં પડે. એ લોકો એમની ઓફિસમાં બેઠા હશે, સીએમ એમની ઓફિસમાં બેઠા હશે. અને સેટેલાઇટ કોમ્યુનિકેશનથી બંને પોતપોતાની ઓફિસમાં બેઠા બેઠા વાત કરી શકશે. અત્યારે જે કોન્સેપ્ટ છે અત્યારે બહુ સામાન્ય વાત થઈ ગઈ, આપણે સ્કૂલોમાં પણ હોય છે. 1990માં લેખ લખેલો, હું તમને બતાવીશ. એ લેખ મારી પાસે છે. 1990માં મેં વિઝ્યુલાઇઝ કરેલું કે આ બધા દોડા અને ખોટા ખર્ચાને બધું બંધ થઈ જશે. સેટેલાઇટ એવી ક્રાંતિ કરશે કે પેલાની ઓફિસમાંથી સેટેલાઇટમાં સિગ્નલ જશે, સેટેલાઇટમાંથી ગાંધીનગરની ઓફિસમાં સિગ્નલ આવશે. અને ટોકબેક કહેતા તમે એને ઈસરોની ભાષામાં અમને જે શીખવાડેલું એ 1990માં મેં લેખ લખેલો. પછી મને લાગે કે બકુલ ત્રિપાઠી અને ધીરેન અવાશી એમની ભલામણથી હું ગુજરાત સમાચારમાં ગયો. અને ગુજરાત સમાચારમાં મને આ બે મજબૂત ભલામણ હતી એટલે શ્રેયાંશભાઈએ ઊભા નોકરી આપી દીધી. પણ એ ગુજરાત સમાચારની પણ આખી અલગ મજા છે. અને કામ મેં શરૂ કર્યું. લાભુ કાકા મને યાદ આવે, લાભશંકર ઉપાધ્યાય, બહુ ઉમદા પત્રકાર. એક શબ્દ બોલ્યા વગર એ કામ કરે. એને આ બાજુ લાભુ કાકા બેઠા હોય, સામે શેઠ બેઠા હોય, એક શબ્દ શ્રેયાંશભાઈ બોલે નહીં, એક શબ્દ લાભુ કાકા બોલે નહીં, તો પણ આખું છાપકું ટેબલ ઉપર તૈયાર થઈ જાય. નિશબ્દ, મૂંગા. બંને એકબીજાની મૌનની ભાષા સમજે. આ લેવાનું છે, આ નથી લેવાનું, આંખના ઈશારાથી સમજે. લાભુ કાકા પાસે મને પત્રકારત્વની પહેલી ટ્રેનિંગ મળી. અને ગુજરાતી પત્રકારત્વમાં તમને ખ્યાલ હશે કે શરૂઆત કઈ રીતે થાય. અવસાન નોંધ લખાવાથી શરૂઆત કરે. 6 મહિના ત્યાં કાઢ્યા, ફરી મનમાં ચટપટી થવા માંડી કે આ બધું રૂટીન છે. એ વખતે દિલીપ ભટ્ટ કરીને હતા અમારી સાથે. એ શબ્દોના સ્વામી, જે બોલે તમને આમ ગોળ ગોળ કરી નાખે. આપણે ગુણવંત છોટાલાલ શાહ હતા, એમની સાથે લઈ જાય, વાતો કરે. મને કે ધીમન કે આ તારું કામ નથી રિપોર્ટિંગને આ બધું, તું એમડીસી થયેલો છે, ગંભીર કંઈક કામ કર, રિસર્ચનું કામ કર. શ્રેયાંશભાઈ જોડે બેઠેલા, મને કે આને રિસર્ચમાં લગાડો. શ્રેયાંશભાઈ કે રિસર્ચમાં લાઇબ્રેરીમાં લગાડી દઈએ. ત્યાં પણ મેં કામ કર્યું. ત્યાં કામ કર્યા પછી ફરી પાછું મગજમાં ઘંટડી વાગી, ચાલો આમાં કંટાળા હોય, અહીંયા બેસીને કરવાનું શું. ચોપડીઓ વાંચી, રિસર્ચ કર્યું. એ લોકોને અલગ અલગ ફોલ્ડર વિષયવાર બનાવી આપતો હતો. ધારો કે રાજ કપૂરનું ફોલ્ડર બનાવીએ કે રાજ કપૂર એ વખતે 70-80+ થઈ ગયા, એ લોકોના ફોલ્ડર અમે બનાવતા. ધારો કે રાજ કપૂર ગુજરી જાય તો ગુજરી ગયા પછી એમના વિશે શોધવા નહીં જવાનું. ફોટા સાથેનું એક ફોલ્ડર તૈયાર હોય, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય કે રાજ કપૂર કે નરગીસ હોય, એ રિસર્ચ કરીને તૈયાર કરતો હું. અને તૈયાર રાખતો કે ભાઈ આવું કંઈક થાય, એમના સમાચાર આવે તો આ તરત આપી દેવાનું, છેલ્લી ઘડીએ દોડાદોડ ના થવી જોઈએ. પણ એમાં બી થોડો કંટાળો આવ્યો. અને શશિકાંત નાણાવટી મારી મદદે આવ્યા. એ બી ગ્રેટ પત્રકાર. ચિત્રલોક એમનું છાપો. એક જમાનામાં તમને નવાઈ લાગશે કે અત્યારે જે આશા ખોવાઈ ગયા છે. ગુજરાત સમાચારનું સર્ક્યુલેશન એ વખતે 70sની, એ પહેલાંની તમને 50-60sની વાત કરું તો શાંતિભાઈએ ટેક ઓવર કર્યા પછી મહેનત કરી અને 10-15 હજાર સુધી એમણે પહોંચાડેલું. અને એ વડીલોના પત્રકારોના ઇન્ટરવ્યૂમાંથી મને ખબર પડી કે શાંતિભાઈ એટલા વેપારી માણસ કે શશિકાંતભાઈ છે, હરીશ નાયક છે, પછી મહેશ ઠાકર છે, બધાને બોલાવીને મિટિંગ કરી
કે આટલા ખર્ચે હું નવું પ્રિન્ટિંગ મશીન લાવ્યો છું, એ રાતના 2 કલાક કામ કરે છે, 10 થી 12, 12 થી 1 ધારો કે છાપે, અને પછી બાકીના 22 કલાક પડ્યું રહેશે. એ 24 કલાક ચાલવું છે તો કે મારો ખર્ચો નીકળે. બાકી એનો અર્થ શું તમારો? તો કઈ રીતે 24 કલાક ચાલે? તો જીવરામ જોશીને બધા આઈડિયા આપ્યો. જીવરામ જોશી અને શશિકાંત નાણાવટી બંને જૂના. જીવરામ જોશી કે આપણે બાળકો માટે કંઈક શરૂ કરીએ. શશિકાંતભાઈ ફિલ્મના માણસ, નાટકના માણસ, આપણે કે ફિલ્મનું કંઈક મેગેઝિન શરૂ કરીએ અઠવાડિયે, તો તમારું મશીન આખો દાડો ચાલશે. ચોપડીઓ છાપી આપણે, તમને નાની જે પોકેટ બુક કહીએ ને એ શાંતિલાલ છાપતા હતા મશીનને 24 કલાક ચલાવવા માટે. કમાણી ચાલુ રહે એટલા માટે. ઝગમગ ચિત્રલોક એટલા માટે શરૂ થયું ને એટલું જબરજસ્ત લોકોમાં ઉપડ્યું કે 10-15 હજાર ગુજરાત સમાચારનું સર્ક્યુલેશન અને ઝગમગ ચિત્રલોક 40-50 હજાર. ગુજરાત સમાચાર કરતાં વધારે સર્ક્યુલેશન અને એની બોલબાલાને માર્કેટમાં નામ શાંતિલાલ ઝગમગથી ઓળખાય, ગુજરાત સમાચારથી નહીં. ચિત્રલોકથી ઓળખાય, ગુજરાત સમાચારથી નહીં. એ એવો દબદબો હતો. એ શશિકાંત નાણાવટી મને કહે કે આ મારી જોડે બે ચિત્રલોકમાં કામ કર. તો આપણે સાવ પેલા તીતી ઘોડાની જેમ, ઉડતા ઘોડાની જેમ ચિત્રલોકમાં કામ શરૂ કર્યું. ફિલ્મી કલાકારોનો ઇન્ટરવ્યૂ, મોટેભાગે એમાં ચોરિયોગ્રાફી જ થતી હતી. મુંબઈથી જે મેગેઝિન આવે ઇંગ્લિશ હિન્દી, એમાંથી ઉતારા કરી. કારણ કે તમે મુંબઈ ક્યાં જવાના ઇન્ટરવ્યૂ કરવા માટે? ગુજરાતી મેગેઝિન એ વખતે સુવર્ણકાળ નહોતો ચિત્રલોકનો, પાછલી અવસ્થા હતી. એટલે એમાંથી અમે લોકો આર્ટિકલ બનાવતા હતા. પણ જાણે જાતે તમે અમિતાભ બચ્ચનની સામે બેસીને ઇન્ટરવ્યૂ લેતા હોય એ રીતના આર્ટિકલ એ સ્ટાઇલથી લખતા હતા. શશિકાંતભાઈને પણ મજા આવી ગઈ. એ જોઈને ગુણવંત શાહ મને કે તું એમાં બહુ પડતો નહીં હો, મેગેઝિનમાં બધું પૂરું થઈ ગયું છે એનું, તું આમાં પૂર્તિઓમાં લખવાનું શરૂ કર. તો ગુણવંત શાહ પૂર્તિમાં લઈ ગયા. એ દરમિયાન પછી આપણે પહેલી વખત જ્યાં મળ્યા એ પ્રસંગ આવ્યો. વજ્ર માત્રી શ્રી સંભાળતા હતા. એ સામે બેસે અને બેઠા બેઠા મને જુએ, મને લખતો જુએ, મારું લખેલું વાંચે ચિત્રલોકમાં અને ગુણવંતભાઈની પૂર્તિઓમાં. મને ચા પીવા લઈ ગયા લકી ઉપર. ત્યાં લકી હોટલ છે, આજે પણ એના જેવી ચા ને મસ્કાબંધ દુનિયાભરમાં ક્યાંય મળતા નથી. લાલ દરવાજાની આપણા ગુજરાત સમાચારની નજીક જ. મને કે આપણે એક નવું છાપું શરૂ કરવાનું છે, તું મારી જોડે આવી જાય, હું તંત્રીને તું મારી સાથે આસિસ્ટન્ટ નંબર 2. અગેન એ મૂર્ખામી વિશે વિચાર કરું છું જે મને છે કે આજ તક સુધી લઈ ગઈ. એ વિશે મને નવાઈ લાગે છે કે ગુજરાત સમાચાર છોડીને કોઈ માણસ ગુજરાત ટુડેમાં જાય. એ વખતે એની કોઈ ઓફિસ નહીં. ખાનપુરમાં એક અંધારિયા મકાનમાં અમે એક નાના રૂમમાં બેસતા, અને પછી પણ જે ઓફિસ થઈ છે કે આપણે શાલમ દરવાજા પાસે એક જૂનું સાડી રંગવાનું કારખાનું હતું. એ આ લોકોએ ખરીદી લીધેલું મુસ્લિમ ટ્રસ્ટે, અને ત્યાં હજી તો અમારે ઓફિસીસ નથી બનીને ઉપર છાપરા, ગરમીમાં સામે માત્રી સાહેબને આ બાજુ હું, એમ બેસીને ગુજરાત ટુડેના પાના તૈયાર કરેલા પહેલાં. અને ગુજરાત ટુડેમાં મને લાગે તમે પણ એ વખતે આવેલા ને, એ તમારી કોલમ બહુ વખણાતી. તમે એ વખતે જે સર્ક્યુલર રૂટની બસ હોય ને એમાં બેસીને અમદાવાદ વિશે લખેલું એ મને હજી યાદ છે. તમે પતંગવાલા, બીજા ઘણા અત્યારના જે છે એ વખતે ગુજરાત ટુડેમાં શરૂમાં જોડાયેલા. પણ ગુજરાત ટુડેમાં પણ એક નિયતિનો ખેલ હશે કે મને ત્યાંથી એણે બહાર કાઢ્યો. મને લાગે છે કે તમે જે બહુ જ સુંદર રીતે પૂર્તિનું સંપાદન કરતા ત્યાં. હા, મેઇન છાપાનું પણ ખરું. રવિ સામયિકમાં મેં એને જે આખો એક બ્રેક કર્યું પૂર્તિમાં. અત્યાર સુધી ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, સમકાલીન કંઈ પણ હોય એક ફિક્સ ફોર્મેટ હતી. એક વાસુદેવ મહેતા ટાઈપનો લેખ હોય, એક ગુણવંત શાહ ટાઈપનો લેખ હોય બાજુમાં, અને બીજા 2-3 લેખ હોય. પહેલાં પાને 4 થી 5 કે 6 લેખો. આ ફિક્સ ફોર્મેટ વર્ષોથી ગુજરાતી છાપામાંથી એ મેં તોડી, અને કવર સ્ટોરીની ફોર્મેટ સૌથી પહેલાં મેં આપી કે રવિવારની પૂર્તિના પહેલા પાને આખા પાના ઉપર એક જ સ્ટોરી હોય. જે અત્યારે તમે જુઓ છો ગુજરાત સમાચાર કે બીજા છાપા, એ જો કે આ એક સ્ટોરી નથી કરતા હવે, એટલીસ્ટ એ લોકો પણ 2 આપે છે. ઉપર ધારો કે ગુજરાતમાં ભવેન કચ્છી હોય ને નીચે બીજા કોઈકની સ્ટોરી હોય. પણ મને કવર સ્ટોરી બહુ ગમતી હતી કે એક સ્ટોરી તમે અઠવાડિયામાં એવી લો. ધારો કે આ કુંભનો મેળો છે, તો કુંભનો મેળો એવી વસ્તુ છે કે તમે 3 કોલમમાં સમાઈ ના શકો. 8 કોલમનું આખું પાનું જોઈએ તમારે. એ દર અઠવાડિયે અમે કરતા હતા. પણ મને યાદ આવે છે ધીમંત કે એ જે ક્રિએટિવિટી હતી તમારી, એક સંપાદક તરીકેની સૂઝ હતી, નવું કરવાની એક જે તમારી એક તમે જે અમલમાં મૂકતા હતા, એ આજે હું આમ તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે એ બધી પૂર્તિઓ મારી નજર સામેથી પસાર થઈ રહી છે. અને એ પરંપરાગત ત્યારની જે બધી પૂર્તિઓ હતી એના કરતાં આખી એની છાપ એકદમ જુદી હતી. પહેલેથી હું પરંપરા ભંજક રહ્યો છું. પહેલેથી જે રૂટીન જે ચાલુ આવતું હોય, મેં કીધું મને પોતાના રૂટીન ગમતું નથી, હું પોતે કરતો હોઉં ત્યારે તો મારા કામમાં તો આવે જ કઈ રીતે, બરાબર.
પણ ત્યાં હશે કે પ્રિન્ટ મીડિયમ મારે એટલું લાંબુ કામ કરવાનું નહીં હોય ને ટેલિવિઝનમાં જવાનું હશે. એક ત્યાં કેટલા વર્ષ કામ કર્યું ગુજરાત ટુડે? હાર્ડલી 1 વર્ષ. ગુજરાત સમાચાર વર્ષ, ગુજરાત ટુડે 1 વર્ષ, અને એક લેખ એ વખતે મેં લખેલો. કાશ્મીરમાં તમને ખ્યાલ હોય તો પેલા મુફ્તી કરીને એક હતા, એ ગૃહ મિનિસ્ટર વીપી સિંહના હતા. એમની દીકરી રૂબિકાનું અપહરણ થયેલું, એને છોડવા માટે ત્રાસવાદીઓ છોડી દીધેલા રૂબિકાના બદલામાં. એની વિરુદ્ધમાં મેં કચકચાઈને લેખ લખ્યો ગુજરાત ટુડે મુસ્લિમ છાપામાં. હવે હું નંબર 2 હતો એટલે મને ચેક કરનાર તો કોઈ નહીં. જે લખ્યું એ છપાઈ ગયું. બીજે દિવસે હું ઓફિસ ગયો તો માત્રી સાહેબનું રૂપ જોયું તો એકદમ જાણે લાયબંબો થઈ ગયેલા. આગ. એમની ઉપર વિરોધના ફોન આવ્યા છે એમના મુસ્લિમ સમાજમાંથી. મને કે તમે મુસ્લિમ વિરોધી છો. મેં કીધું ગઈકાલ સુધી તો નહોતો, આપણે જોડે બેસીને ચા પીતા હતા, આજે એક દિવસમાં મુસ્લિમ વિરોધી કઈ રીતે થઈ ગયો? તમે કે મુફ્તી વિશે આવો લેખ લખ્યો છો કે એમણે દેશને દ્રોહ કરીને એમની દીકરી માટે થઈને ત્રાસવાદીઓ છોડી દીધા, આમ છે તેમ છે. કીધું હું જે માનું છું એ મેં લખ્યું છે. ના ના ચાલે, આમ છે તેમ છે. એક જુદું જ રૂપ. એક કવિ વજ્ર માત્રી જેને હું ગુજરાત સમાચારમાં ઓળખતો હતો એના કરતાં સાવ જુદું રૂપ. રહેવા દો તારે, તમને ના ફાવતું હોય તો આપણે કોઈ પેલા કજોડાનો વેશ તો છે નહીં કે તમને ફાવે ના ફાવે તો હું જબરજસ્તી તમારી રીતે કામ કરું. તમારે તો અહીંથી જવાનું નથી, હું જતો રહું. અને 1 સેકન્ડમાં ગુજરાત ટુડે આ ઇસ્યુ પર મેં છોડેલું. બીજું કોઈ કારણ નહોતું. એ અત્યાર સુધી મેં કોઈને કીધું નથી. હું કોઈ મુસ્લિમ વિરોધી કે હિન્દુવાદી કે ઘણા લોકોને હિન્દુ વિરોધી પણ લાગે મારા 2002ના રમખાણો ઉપરના રિપોર્ટિંગ પછી. હું શુદ્ધ પત્રકાર છું, કોઈ વાદી કે કોઈ વિરોધી નથી. એક કોમ્યુનિકેટર તરીકે, પત્રકાર તરીકે મને જે લાગે, જે સાચું લાગે દિલમાં, એ હું લખું છું. એમાં પછી કોઈની સાડાબારી નથી રાખતો, કોઈની ભીખ નહીં, કોઈની ચિંતા નથી કરતો. મને આજે કે કાલે એનાથી લાભ નુકસાન શું થશે એની પણ મેં ચિંતા કરી નથી. અગેઇન પગારનો પ્રશ્ન, ઘેરથી પૈસા તો લેતા નહોતા. એ વખતે તો હું ઘરથી દૂર બી છે, કારણ કે ગુજરાત ટુડે શાહલામ એટલે એ વખતે અમે દરિયાપુર છોડીને આ બાજુ નદીની આ બાજુ આવી ગયેલા. ખાવાનું કઈ રીતે? આપણો એટલો પગાર સરસ હતો ગુજરાત ટુડેનો, ગુજરાત સમાચાર કરતાં વધારે હતો એ વખતે, બરાબર. ફિક્સ એપોઇન્ટમેન્ટ લેટર આપેલો એમણે, ફિક્સ નોકરી હતી, કોઈ કાઢવાનું નહોતું, સમાધાનો કર્યા હતું, પણ સમાધાન કરવાનું સ્વભાવ નહીં. હવે કરવું શું? એ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની તમને ખ્યાલ હોય તો તમારો કોર્સ ચાલુ થયેલો, જેના તમે પહેલી બેચના વિદ્યાર્થી પત્રકારત્વના, બરાબર. બકુલ ત્રિપાઠીનો જૂનો પરિચય મારે ગુજરાત સમાચારમાં, એ અને ધીરેનભાઈ મને લઈ ગયેલા. બકુલ ત્રિપાઠી કહે કે હું ને જીતેન્દ્ર દેસાઈ અહીંયા પત્રકારત્વનો કોર્સ કરીએ છીએ કે તું આવી જા. ચલો, મેં કીધું કંઈ નવું કરવાનું હોય. બકુલભાઈએ મને પત્રકારત્વના વિદ્યાલયમાં બોલાવ્યો. ધારો કે એ વખતે ઇન્ડિયન એરફોર્સના ચીફે મને કીધું કે આવો એક ફાઇટર પાયલોટની જરૂર છે, તો ત્યાં બી જતો રહ્યો. કંઈક નવું કરવા જોઈએ. પછી આ વિચારીએ નહીં કે આમાં આપણે પડીશું કે મરીશું, એ નહીં વિચારવાનું. કંઈક જંભલાવાની અત્યારે એ નથી રહ્યો સ્વભાવ.